નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે હાલમાં જે તમારા 6 તારીખના પેપર છે ધોરણ 3 ગણિત પ્રશ્ન બેંક સોલ્યુશન જોઈવાના છે। પ્રકરણ 1 થી 3 છે, આ માટે તમને 1 કલાકનો સમય મળી રહેશે। કુલ ગુણ 25 છે। ઓકે, તો અહીંયા અધ્યાય નિષ્પત્તિની સીધી રેખાનો ઉપયોગ કરી ત્રુટક રેખા પરથી કાગળને કાપી અને કાગળને ગળી પાડીને દ્વિપરિમાણીય એટલે કે 2D આકારો બનાવવાનો છે અને ઓળખ આપવાની છે। તો પ્રશ્ન નંબર 1 કંઈક આ રીતે છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે હા કે નામાં જવાબ આપવાનો છે કે ભાઈ અડધો ભાગ કરી અને દર્પણમાં બરાબર તેને જોવાનો છે, જે દેખાય છે કે નહીં તે હા અને ના લખવાનું છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને મળી રહેવાની છે। ચલો, આપણે હા અને ના સાથે જવાબ લખવાના છે। ઓકે, ચાલો જોઈએ। દર્પણમાં એટલે કે અરીસામાં જોતા ચિત્રનો અડધો ભાગ છે જે બરાબર એના જેવો જ દેખાય છે કે નહીં એ જોવાનું છે। તો આમાં અડધો દેખાય છે તો કે હા, આમાં ના, આમાં હા, આમાં પણ હા, આમાં ના, અહીંયા પણ ના, અહીંયા ના, આ નથી દેખાતો ના, અહીંયા દેખાય છે તો હા, આ તો કે ના, અહીંયા તો કે ના, અહીંયા પણ ના, આ પણ ના, અહીંયા હા। આગળ જોઈએ તો આ પણ ના, હા દેખાય છે, આ દેખાય છે એના જેવો તો કે ના, અહીંયા તો કે હા, અહીંયા તો કે ના। ત્રાસી છે, જો સીધી હોત તો દેખાત, અહીંયા હા, અહીંયા ના, આમાં હા, અહીંયા પણ ના, અહીંયા પણ ના। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન નંબર 1નું આપણે ક્વિક સોલ્યુશન જોયું। હવે પ્રશ્ન નંબર 2નું સોલ્યુશન જોવાના છે। હવે અહીંયા યોગ્ય વિકલ્પ પસંદ કરી આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, એટલે કે MCQ છે, સોરી ખાલી જગ્યા નથી પરંતુ વિકલ્પો છે। 501 અને ખાલી જગ્યા વચ્ચેની સંખ્યા તો કે 502, 782ની તરત પછીની આવતી સંખ્યા 783, 800ની તરત પહેલાં આવતી સંખ્યા તો કે એની પહેલાં આવતી 799। હવે આગળ જોઈએ 4 નંબર, તો 899 પછી તો કે 900 અને પછી 901 વચ્ચેની સંખ્યા, 599 પછી તરત આવશે 600, 499 પછી આવશે 500। હવે વિભાગ એવી રીતે બીજો સોલ્વ કરીએ તો અહીંયા 600 પછી 602 અને 603, 772 પછી તરત પછી આવતી સંખ્યા તો કે 73, 900ની તરત પહેલાં આવતી તો કે 899, 699 પછી તરત વચ્ચેની સંખ્યા 700 અને 701, 499 પછી તરત આવતી સંખ્યા તો કે 499 પછી તરત આવતી 500, 399 પછી તરત તો કે 400। ઓકે, આ વિભાગ પહેલો અને બીજો। આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને સોલ્યુશન કરવાની ખૂબ જ મજા આવતી હશે। આવી જ રીતે આપણે બધા સોલ્યુશન ડિટેલમાં લેખિત રીતે કરવાના છીએ અને મારી ચેનલ પર બધા વિડીયો પહેલાં તમને મળી રહેશે। તો ચેનલને શું કરવાનું છે, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકનને પણ પ્રેસ કરી દો। હવે 799 પછી તો કે અહીંયા આવશે 800, 689 પછીની તરત આવતી સંખ્યા તો કે 690, 100ની તરત પહેલાં આવતી સંખ્યા 99, 299 પછી 300 અને 301 વચ્ચે 899ની પછી તરત આવતી તો કે 900, 299 પછી તરત આવતી 301 વચ્ચેની સંખ્યા અહીંયા આવશે 302। વિભાગ નંબર 4 છે 5। ઓકે, અને હવે પ્રશ્ન નંબર અહીંયા 3, યોગ્ય વિકલ્પ પસંદ કરી કોઈ પણ એક લખવાનો છે। અહીંયા તમને વિભાગ આપેલા છે, યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે। ઓકે, તો અહીંયા આપેલું જ હશે ચડતા ક્રમમાં ગોઠવો, તો બધી સંખ્યા જોવાની છે અને છેલ્લેથી સ્ટાર્ટ કરીશું અને ચડતા ક્રમમાં ગોઠવવાની છે। ઓકે, અહીંયા ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો, તો જેવી રીતે ગોઠવવાના છે એવી રીતે તમને શું આપેલું છે અહીંયા સૂચના જ આપી દીધી છે। ઓકે, તો આ તમારા વિભાગ 3નું સોલ્યુશન। હવે 4નું સોલ્યુશન જોઈએ તો યોગ્ય વિકલ્પ પસંદ કરી કોઈ પણ એક વિભાગ લખવાનો છે। વિભાગ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, આવી રીતે તમને ડિટેલમાં વિભાગો આપેલા છે। 5મો વિભાગ છે જેમાં 5 ટોટલ વિભાગ છે, 2 ક્વેશ્ચનના વિભાગ આપેલા છે, 2 માર્ક્સ છે। ઓકે,
અહીંયા છે 62માં 15 ઉમેરતા શું મળે? તો ચાલો આપણે ઉમેરીએ. તો 62 પ્લસ કરવાના, ઉમેરવાના છે એટલે 15, 5 ને 2 7 અને 6 ને 1 7. તો જવાબ આવશે 77. ઓકે. હવે 55માં કઈ સંખ્યા ઉમેરતા 91 આવશે? તો હવે 91માં 55 શું કરી દેવા પડશે તમારે? અહીંયા બાદ કરી દેવાના, એટલે મળી જશે સંખ્યા. 91માંથી બાદ કરો 55. અહીંયા 8, અહીંયા 11. 11માંથી 5 જાય તો કેટલા વધે? તો કે 6 વધશે. અને 8માંથી 5 જશે તો 4 વધશે. સોરી 3. તો જવાબ આવશે 36. ઓકે. હવે અહીંયા વિભાગ એવી રીતે 2 છે. 72માં 16 ઉમેરતા કેટલા વધશે? મળશે તો 8 88 મળશે. ઓકે. 63માં કઈ સંખ્યા ઉમેરતા 80 મળે છે? તો શું કરવાના? 80માંથી 63ને બાદ કરી દેવાના આવશે. ઓકે. તો જેથી કરીને તમને અહીંયા તમારો સાચો આન્સર મળી જાય છે. તો કેટલા આવશે? તો કે 17 જ આવશે. ઓકે. તો આવી રીતે તમને અહીંયા MCQના વિકલ્પો પણ આપેલા છે. હવે 4B જેમાં સરવાળા આપેલા છે. અહીંયા તમને સરવાળા આપેલા છે એ નિશાની પ્રમાણે કરવાના છે. ઓકે. અહીંયા ચલો જોઈએ. 5 ને 1 6, 4 અને 4. 3 ને 2 5, 4 5 6, 4 ને 2 6. હવે 4 5 6 7. અહીંયા આવશે 4 અને 5. 6 7 અને 4 ને 2 5 6. એવી રીતે અહીંયા 4 ને 1 5, 4 ને 2 4 5 6, 4 ને 5 9. ઓકે. તો આવી રીતે તમારે સરવાળા કરવાના રહેશે બધા જ. હવે પ્રશ્ન નંબર 5 અમાં આપેલું છે. વિભાગ એ યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનું છે. વિકલ્પ 1 જે 45માંથી 12 બાદ કરતાં શું મળશે? 80માંથી કઈ સંખ્યા બાદ કરતાં 62 મળે? ઓકે. તો જે આપણે આગળ જોયા હતા એવી રીતે જ કરવાના છે. હવે પ્રશ્ન નંબર 5 બમાં આવશે બાદબાકી કરો. ઓકે. ચાલો બાદબાકી કરોમાં 1 થી 10માંથી 1 અને 11 થી 20માંથી 2 પૂછવાના છે. એટલે 1 અને 2 એટલે ટોટલ તમને 3 સમ પૂછશે. ઓકે. જોઈએ હવે બાદબાકી છે. અહીંયા શું છે? તો માઇનસ કરવાના છે. તો 6માંથી 4 જાય તો 6 હોય એમાંથી 4 તમારે શું કરવાના? માઇનસ એટલે 2. 5માંથી 1 જાય તો 4, 4માંથી 2 જાય તો 2. હવે એવી રીતે અહીંયા 8માંથી 5 જાય તો 3, 6માંથી 4 જાય તો 2, 7માંથી 3 જાય તો 4. ઓકે. તો આવી રીતે બાદબાકી તમને અહીંયા આપેલી છે, બાદબાકી કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું ધોરણ 3ના ગણિતનું પેપર સોલ્યુશન. આવી રીતે બીજા વિડીયોને જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહે. વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરી દો.